ઉપલેટાના કૃષ્ણા ગ્રુપ દ્વારા એનિમલ હોસ્ટેલના લાભાર્થી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છેલ્લા 18 વર્ષથી કાર્યરત કૃષ્ણા ગ્રુપ અનેક સેવાકીય કાર્ય કરવામાં ખૂબ જ મોખરે છે। દર વર્ષે આ ગ્રુપ વિવિધ સામાજિક કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રીય કાર્યક્રમો, નવરાત્રી મહોત્સવ, ગણપતિ મહોત્સવ, તુલસી વિવાહ કે પછી ધાર્મિક કાર્યક્રમો હોય, કૃષ્ણા ગ્રુપ દરેક ઉત્સવમાં આગળ હોય છે। હાલ 3 વર્ષથી આ ગ્રુપ અનેક કાર્યક્રમો, ગાયોના નિભાવ ખર્ચ અને એનિમલ હોસ્ટેલના લાભાર્થી કરવામાં આવે છે। ત્યારે હાલ નવરાત્રી મહોત્સવમાં પણ તેઓ ગૌશાળાના લાભાર્થી ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિજેતાઓ માટે લાખો રૂપિયાના ઇનામો રાખવામાં આવ્યા હતા। ત્યારે આજે મેગા ફાઇનલમાં વિજેતા બનેલા ખેલૈયાઓને જ્યુપિટર તેમજ LED ટીવીઓ તેમજ મોબાઈલ ફોન તેમજ સાયકલો ગિફ્ટ આપવામાં આવી। તે સુંદર આયોજનને લઈ નવરાત્રીમાં ગરબે રમવા આવતી મહિલાઓ અને બાળાઓ ખૂબ જ આનંદ અનુભવ્યો હતો। આવા તમામ તહેવારોના આયોજનમાં થતી તમામ રકમ કૃષ્ણા ગ્રુપ ગાયોના નિભાવ ખર્ચ માટે, એનિમલ હોસ્ટેલ માટે ખર્ચ કરવામાં આવે છે। ઉપલેટા તેમજ તાલુકામાંથી લોકો બોડી સંખ્યામાં નવરાત્રીનો ઉત્સવ માણવા આવે છે। જે કે સિંગુદાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। હું ભાવેશ સુવા, કૃષ્ણા ગ્રુપ ઉપલેટા। ઉપલેટામાં કૃષ્ણા ગ્રુપ દ્વારા છેલ્લા 18 વર્ષથી નવરાત્રી મહોત્સવ, જન્માષ્ટમી મહોત્સવ, તુલસી વિવાહ, ગણેશ ઉત્સવ જેવા વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે। છેલ્લા 4 વર્ષથી આ કૃષ્ણા ગ્રુપ દ્વારા આ જે પણ ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવે છે એમની અંદર જે પણ ફંડ એકત્રિત થાય છે તે તમામ એનિમલ હોસ્ટેલના લાભાર્થે સંપૂર્ણ એનિમલ હોસ્ટેલને અર્પણ કરવામાં આવે છે। એમ આજે અમારા નવરાત્રી મહોત્સવમાં મેગા ફાઇનલ રમાઈ ગયો। એમાં મેગા ફાઇનલમાં ઉપલેટાના સામાજિક, ધાર્મિક, ઔદ્યોગિક માણસો, આગેવાનો, રાજકીય મહેમાનો બધાએ પધાર્યા હતા અને જે કિંગ અને ક્વીન થયા, ક્વીનને જ્યુપિટર ગાડી ઇનામ આપવામાં આવેલી અને 4 મોબાઈલ, 4 LED ટીવી અને 8 સાયકલ એવા વિવિધ લાખના ઇનામો આપવામાં આવેલા હતા। ઉપલેટાની સમગ્ર જનતા, વેપારી, ઉદ્યોગપતિઓ, રાજકીય સામાજિક આગેવાનોનો ખૂબ ખૂબ આભાર, કારણ કે એને ખૂબ આર્થિક ફંડ અને સ્પોન્સર બની અને નવરાત્રી ઉત્સવને સફળ બનાવી। વરસાદ થોડોક વિઘ્નરૂપ થયા પણ છતાં પણ ઉપલેટાની જનતા અને ખેલૈયાઓ મન મૂકીને રમ્યા અને ખૂબ સારી રીતના આયોજન સંપૂર્ણ થયું।